ફલમ દત્તા પત્નીના હાથમાં ફળ આપી અને એ નગરમાં નીકળી ગયો છે અને એની ધુંધુલી પત્ની ધુંધુલે બુદ્ધિ અને કુબુદ્ધિ કુવિચાર કરે છે, ફળને હાથમાં લે છે અને જોવે છે કે આ ફળ ખાવાથી જો મારે ગર્ભ રહેશે તો કેટલી પીડા થશે, કે જો આ ફળ ખાવાથી મારે ગર્ભ રહેશે તો હું કઈ બહાર નહીં જઈ શકું, મારે સારું સારું ખાવા પીવાના શોખ છે એને પૂર્ણ નહીં કરી શકું, અને જો આ ફળ ખાવાથી ચોરી કરવા આવશે અને ચોરી કરીને ભાગતા આવશે ને જો હું રસ્તામાં આવીશ તો મને મારશે ને હું પડીશ ને મને લાગશે, ઈજા થશે, તો ઘરમાં આગ લાગી અને આગ લાગી બધા બચાવીને જીવ ભાગી જશે, પરંતુ હું ભાગી નહીં શકું ને આગમાં ગળી જઈશ તો હાલો એવું પણ ન બને અને થઈ શકે કોઈ પણ પીડા ન બને અને સુખવત દિવસે ગર્ભ સુખદેવજીની મહારાજ જેમ જ મારા ઉદરમાં ગર્ભ છે ધારણ થાય